દોસ્તો, તમે શું સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો? ચાલો તો તમને એક ખૂનની સ્ટોરી સંભળાવું. સુરત શહેરમાં એક સામાન્ય છોકરો હતો. તેનું નામ કિશન હતું. તેની જિંદગી ખૂબ જ શાંતિથી ચાલતી હતી. પરિવાર, નોકરી અને સપનાઓ. પણ એક રાત્રે બધું જ ખતમ થઈ ગયું. કિશનના પિતાને કોઈએ ગોળી મારી દીધી. પોલીસે કેસ બંધ કરી દીધો એક્સિડન્ટ કહીને. પણ કિશન જાણતો હતો કે આ એક પ્લાન્ટ મર્ડર હતો. તેને એક નામ મળ્યું, રાઘવ શેઠ. રાઘવ શહેરનો સૌથી ખતરનાક માણસ હતો. પૈસા, પાવર બધું જ હતું. કોઈ તેની સામે બોલતું પણ નહોતું. પણ કિશન બદલાઈ ગયો. શાંત છોકરો હવે અગ્નિ બની ગયો હતો. તેને એક કસમ ખાધી, મારા પિતાનું લોહી વ્યર્થ નહીં જાય. કિશને પોતાની જાતને ટ્રેન કરી, ફાઇટિંગ, પ્લાનિંગ બધું શીખી લીધું. ધીરે ધીરે તે રાઘવના નેટવર્કમાં ઘૂસી ગયો. એક દિવસ આખરે સમય આવી ગયો. કિશન સીધો રાઘવ સામે ઊભો રહ્યો. રાઘવ હસ્યો, તારા જેવા ઘણા માણસો આવી ગયા છે અને ગયા પણ છે. કિશન શાંતિથી બોલ્યો, હું આવ્યો નથી, હું અંત છું. ભયંકર ફાઇટ શરૂ થઈ. ગોળીઓ, ફાઇટ, દગો બધું જ થયું. છેલ્લે કિશને રાઘવને જમીન પર પટકાડ્યો. રાઘવ બોલ્યો, મને મારી નાખ, પણ તું પણ મારી જેમ જ બની જઈશ. કિશન થોડી વાર શાંત રહ્યો અને પછી ગન નીચે મૂકી દીધી. હું તારો અંત કરવા આવ્યો હતો, પણ મારી માનવતા નહીં ખોઈશ. પોલીસ આવી, રાઘવ પકડાઈ ગયો. જો મારા મિત્રો, સ્ટોરી જો મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. ધન્યવાદ.